તાપી જિલ્લા વિશે. ઓકે, તાપી જિલ્લો. તાપી જિલ્લાનો આરટીઓ નંબર કયો છે? તો કે જીજે 26. કયો છે? જીજે 26. તાપી જિલ્લો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું જન્મ સ્થળ છે. કોનું છે? પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું શું છે? તો કે જન્મ સ્થળ છે. કયું? તો કે તાપી. હવે તાપી જિલ્લાના દુબળા આદિવાસીનું હાલી નૃત્ય જાણીતું છે. કયું નૃત્ય જાણીતું છે? તો કે હાલી નૃત્ય જાણીતું છે. તાપી નદી તાપી જિલ્લાના નિઝર તાલુકામાં, ક્યાંથી? નિઝર તાલુકાના હરણખોના નામના સ્થળેથી. કયું સ્થળ છે? તો કે હરણખોળ નામનું સ્થળ છે, ત્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે. ક્યાંથી પ્રવેશે છે? તો નિઝર તાલુકાના હરણખોળ નામના સ્થળમાં. ઉદ્યોગો કયા કયા છે તાપીમાં? તો તાપીમાં ઉદ્યોગ છે, કાગળ ઉદ્યોગ છે, સેન્ટ્રલ પલ્સ મિલ સોનગઢમાં આવેલી છે. કાગળ ઉદ્યોગ સેન્ટ્રલ પલ્સ મિલ ક્યાં આવેલી છે? તો કે સોનગઢમાં આવેલી છે. તાપી જિલ્લાના સોનગઢમાં. અને બીજો કયો ઉદ્યોગ છે? કે બીજો ઉદ્યોગ છે પાપડ ઉદ્યોગ, જે ક્યાં આવેલો છે? તો કે વાલોડમાં આવેલું છે. તાપી જિલ્લાના વાલોડમાં આવેલું છે. કયો ઉદ્યોગ? તો કે પાપડ ઉદ્યોગ. ત્યારબાદ મહેલ છે. તો કે તાપીમાં કયો મહેલ આવેલો છે? કે ગાયકવાડનો મહેલ આવેલો છે. કયો મહેલ છે? તો કે ગાયકવાડનો મહેલ. ડેમ કયો છે? કે ઉકાઈ બંધ છે. કયો બંધ છે? તો કે ઉકાઈ ડેમ છે, જે ક્યાં છે? કે તાપી નદી ઉપર છે. તાપી નદી પર આવેલો છે ઉકાઈ ડેમ. ત્યારબાદ આશ્રમ કયો આવેલો છે તાપીમાં? કે તાપીમાં આશ્રમ આવે છે જુગતરામ દવે આશ્રમ. કયો આશ્રમ છે? કે જુગતરામ દવેનો આશ્રમ, જે આવેલો છે વેચડીમાં આવેલો છે. ક્યાં આવેલું છે? તો કે વેચડી.